નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં આજે જે મુદ્દા પર ચર્ચા કરવી છે એ મુદ્દો છે કે ગુજરાત રાજ્ય અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારોમાં ઠગબાજો સામે આવ્યા છે, પરંતુ હવે શિક્ષણમાં પણ ઠગબાજ સામે આવી ગયો છે। જી હા, અને એ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે। સીધું અને સટમાં એક ઠગબાજ કે જેણે હવે શિક્ષણની સંસ્થાને પણ નથી છોડી। એક વિદ્યાર્થી જ્યાંથી શિક્ષણ મેળવતો હોય છે અને કઈ રીતે આગળ જીવનમાં વધવું, આ તમામ કાયદા નીતિ નિયમો આ બધું જ ભણતો હોય છે, શીખતો હોય છે, અને એ જ વિદ્યાના મંદિરમાં આ પ્રકારની ઠગબાજી કરવામાં આવી છે। આ ઠગબાજી શું છે, કેટલાની ઠગબાજી કરવામાં આવી અને વારંવાર આ પ્રકારની તેના દ્વારા ઠગબાજી કરવામાં આવતી હતી, આ તમામ વસ્તુ પર આજે ચર્ચા કરવી છે સીધું અને સટમાં। તો રાજ્યમાં વધુ એક શિક્ષણ માફિયાના કાંડનો પર્દાફાશ થયો છે। શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ પર ગાળિયો કસાયો છે। શૈક્ષણિક સંસ્થાઓમાં તોડ કરવાનો મહેન્દ્ર પટેલ પર આરોપ છે। જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટીને ધમકી આપી 66 લાખ રૂપિયા તેણે પડાવ્યા હતા, અને આ પહેલીવાર નહીં, વારંવાર શાળાને આ રીતે પોતાના સકંજામાં લેતો હતો। સ્કૂલોમાં આરટીઆઈના માધ્યમથી મહેન્દ્ર પટેલ તોડ કરતો હતો। સ્કૂલો બંધ કરાવવાની ધમકી આપી અને પૈસા પડાવતો હતો। વર્ષ 2015 થી મહેન્દ્ર પટેલ શાળાઓ પાસે તોડબાજી કરતો હતો। આ સાથે જે પોતે કાર લઈ જાય છે એ કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું, અને આ કાર લઈ જઈ પોતે રોફ જમાવતો। સુરતના પ્રવીણ ગજેરાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલની ધરપકડ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। તપાસમાં મહેન્દ્ર પટેલના ઘરેથી 1.46 લાખની રોકડ રકમ પણ મળી આવી। શિક્ષણ માફિયા મહેન્દ્રના ઘરેથી 15 થી 20 થેલા ભરી અને દસ્તાવેજો મળી આવ્યા છે। મહેન્દ્ર પટેલની ધરપકડથી શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવી ગયો છે, અને શિક્ષણ વિભાગના મોટા માથાઓના અનેક નામો પણ ખુલી શકે છે। પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરા જેઓ સુરત સ્થિત ઘણી બધી સ્કૂલો ચલાવે છે અને તે સ્કૂલોનું સંચાલન કરે છે, તેમને અત્રે સીઆઈડી ક્રાઇમ ખાતે એવી ફરિયાદ આપેલ છે કે મહેન્દ્રભાઈ નનુભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના રહેવાસી છે અને તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અલગ અલગ સ્કૂલોની માહિતી માંગી અને તે માહિતી આધારે સ્કૂલના સંચાલકો પાસે જઈ અને સ્કૂલો બંધ કરી દેવાની ધમકી આપી અને નાણાં પડાવતા હોય, જેથી આ પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ, તમે મને પૈસા નહીં આપો તો, તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ 66 લાખ રૂપિયા પડાવેલ છે। મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે। એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો, આરટીઆઈની માહિતી છે। એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય, જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી અમારી અપીલ છે। તેમના ઘરે રેડ કરતા 1.46 લાખ રૂપિયા મળી આવેલ છે। મહેન્દ્ર પટેલની તમામ સંપત્તિઓની તેમના સ્થાવર જંગમ મિલકત બાબતે તપાસ કરવામાં આવશે। શાળા પાસે જતા ત્યારે તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું એક ગાડી રાખતા હતા અને સ્ટીકર મારીને ત્યાં જતા હતા અને પોતે એવું ત્યાં જઈને જણાવતા હતા કે તમારી સ્કૂલોમાં આવી ખામી છે, આવી રીતે ઓળખાણ આપીને આ પૈસા પડાવે।
તો આ વાતને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી, જેમાં તેના ઘરેથી કરોડો રૂપિયાની રકમ પણ મળી આવી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, કારણ કે શાળાને પણ તેણે નથી છોડી. એ વિદ્યાનું મંદિર કે જ્યાં પણ નથી છોડવામાં આવ્યું. આ ઠગબાજો ત્યાંથી પણ પોતાનો લાભ લઈ લે છે, પોતાનો નફો લઈ લે છે. વારંવાર તે શાળાને ધમકી આપતો હતો એના નકશાને લઈને અથવા તો શાળાની બીજી કોઈ માહિતીને લઈને કે આ બધી માહિતી પ્રસ્તુત કરી દેશું, અને શાળા પણ થોડી પોતાની ભૂલ છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક તેમને સાથ પણ આપી દેતી હતી અને તેમાં તેઓ ઠગાયા. વારંવાર આ પ્રકારની ઠગબાજી તેના દ્વારા કરવામાં આવતી હતી અને આખરે એ વ્યક્તિ પકડાઈ ગયો છે, મહેન્દ્ર પટેલ નામનો. અને આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે પ્રવીણભાઈ ગજેરા, એ શાળા સંચાલક પણ જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને મનીષભાઈ દોશી પણ જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌપ્રથમ પ્રવીણભાઈ, આપની પાસે આવવું છે, આપની પાસેથી એ જાણવું છે કે મહેન્દ્ર પટેલ નામનો ઠગ, આ ઠગ દ્વારા જે બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી, આપને કેવી રીતે જાણ થઈ અને આપ પણ આ ષડયંત્રનો ભોગ બન્યા છો? 2012 ની અંદર સૌપ્રથમ જ્યારે સ્કૂલ શરૂ કરી, હું તો કોઈ મહેન્દ્ર પટેલને ઓળખતો ન હતો, પણ 2012માં સ્કૂલ શરૂ કરી તો સ્કૂલ શરૂ કરતાની સાથે સ્કૂલના રિસેપ્શન ઉપર એડમિશન પ્રક્રિયા ચાલુ હતી. દરમિયાન ફોન આવ્યો કે ભાઈ તમે સ્કૂલના એડમિશન ન કરશો, તમારી માન્યતાઓ રદ થઈ જવાની છે. અચાનક આવો ફોન આવતા અમે બી ગભરાઈ ગયા અને શરૂઆતમાં તો અમને પણ કંઈ ખબર ન રહી. એકાદ વીક પછી ફરીથી અમારી એક સ્કૂલે આવ્યા, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી લઈને. એટલે અમને એમ કે કોઈ અધિકારી આવ્યા હશે અને તેથી અમે શરૂની અંદર રિસ્પેક્ટ આપી અને જેને કારણે અમે આ ભોગ અમારો લેવાનો છે. બિલકુલ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી લઈ અને રોફ જમાવતો આ વ્યક્તિ. મનીષભાઈ, પૈસા કમાવવા માટે આ મસમોટું કૌભાંડ થયું છે, એની પાછળ શાળાઓની થોડી પણ લાપરવાહીને જવાબદાર ગણી શકીએ? જે રીતના સમાચાર આપણી સામે આવ્યા અને જે આખું કૌભાંડ તોડકાંડ કે જેમાં એક વ્યક્તિ માહિતી અધિકાર જેવો ભારત દેશના સામાન્ય નાગરિકને સશક્ત બનાવવા કાયદાનો દુરુપયોગ કરીને જે આખો કારોબાર ગોઠવો અને કારોબારમાં શાળાઓ પાસેથી મસ્ત મોટા પૈસા વસૂલે. મને એમ લાગે છે કે આમાં શાળાનો પણ થોડોક એટલા માટે સંચાલકોએ ચેતવા જેવું છે કે કોઈ પણ વ્યવસ્થાની અંદર 100% નિયમોનું પાલન ન થઈ શકે, પણ 80% નિયમોનું, એટલે પાયાના મિનિમમ સ્ટાન્ડર્ડ્સ ઓફ ધી એસ્ટાબ્લિશમેન્ટનો જે નિયમ છે એના પ્રમાણે જો પાયાના નિયમોનું પૂરતું પાલન કરવામાં આવે તો આવા તોડબાજોથી આપણે બચી શકાય. અને સાથે સાથે આવા તોડબાજો જે પોતે વ્યવસ્થાનો ભાગ બનીને જે ખેલ કર્યો છે, આખી વાતમાં સૌથી મોટી વાત તો એ છે કે વ્યવસ્થાનો ભાગ બનીને જે ખેલ કરે છે, ડોક્યુમેન્ટ સરકારી આવી જાય, ફાઇલો આખી આવી જાય, કહેવાતી ઓનલાઈન પ્રક્રિયા, સરકારનો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ શિક્ષણ વિભાગ અને એના ખેલના લાભાર્થીઓ જુદી જુદી જગ્યાએ આવા મહેન્દ્ર પટેલ જેવા તોડબાજો. આ તો એક જગ્યાનું આવ્યું, આવા અનેક મહેન્દ્ર પટેલ ગુજરાતમાં ફરતા હોય અને સરકારની વ્યવસ્થાના અધિકારીઓ સાથે મેળાપીપળા કરે, સત્તાધારી પક્ષના નેતાઓ સાથે મેળાપીપળા કરીને રાજકીય આશ્રય નામે લાખો રૂપિયાના તોડ કરી શકે. મને એમ લાગે છે કે આખું તંત્ર ફૂટેલું છે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારમાં સરકારમાં ભ્રષ્ટાચાર છે એવું નહીં કહું, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગળાડૂબ છે એવું સ્પષ્ટ દેખાય છે. બિલકુલ. પ્રવીણભાઈ, આપને પૂછવું છે કે શું આપે પણ નાણાં આપ્યા હતા? આપ્યા છે તો કેટલા નાણાં આપ્યા હતા? અને આપની સાથે આવું બન્યું પછી આપને કેવી રીતે ખબર પડી કે આખું આવું ધુપ્પલ ચાલી રહ્યું છે શાળાના સંચાલકોની સામે? 2012 થી 2015 સુધી તો અમે કાગળ કીએ એની સાથે ફાઇટ કરી, પણ 2015, 16 અને 17 ની અંદર બધા ભેગા થઈને ટોટલ 66 લાખ રૂપિયા ગાંધીનગર એમના નિવાસ સ્થાને આપેલા છે. હવે ત્યારબાદ અમે પણ અવારનવાર માર્કેટની અંદર બીજા ટ્રસ્ટીઓને મળતા હતા. એની સાથે પણ આ ઘટના બની એવી સુરતના 2-4 સંચાલકો સાથે મારી પણ ચર્ચા થઈ કે ભાઈ અમારી સાથે પણ આ ઘટના બની છે, અને એની વાતો ઉપરથી મને ખબર પડી કે ભાઈ બાકીની સ્કૂલો સાથે પણ આવા ષડયંત્ર એ લોકોએ કરેલા છે. બિલકુલ. પ્રવીણભાઈ, આ બધી જ વાતો તેના દ્વારા પૈસા લેવામાં આવતા હતા અને પૈસા, આ બધી જ વાતો પછી સ્વાભાવિક છે કે મહેન્દ્ર પટેલ નામનો વ્યક્તિ કે જેના દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવતી જ હોય છે અને એના કારણે જ લોકોને બીવડાવી દબાવીને આ બધા પૈસા કઢાવતો હતો. તો મહેન્દ્ર પટેલ કેવી ધાક ધમકી આપતો હતો અને ડરાવતો હતો? સૌ પ્રથમ મેં કીધું એવી રીતના આરટીઆઈ કરીને કોઈ પણ ડોક્યુમેન્ટો માંગે, ડોક્યુમેન્ટની અંદર કોઈ ક્ષતિ શોધવાની પ્રયત્ન કરે, ક્ષતિ નહીં મળે તો ટીચરની વાતો કરે, પૈસા તમે કેવી રીતના ઉભરાવો છો તેની વાતો કરે. આ બધી વસ્તુઓ, એટલે ટીચરો ડિગ્રીવાળા છે કે નહીં,
તમે પૈસા ફી FRC પ્રમાણે છે લો છો કે નહીં, એનાથી વધારે લ્યો છો, ડ્રેસ તમે લાવો છો, ચોપડા બાળકો ક્યાંથી લે છે, આ બધી જ બાબતો પર પ્રેશર લાવવાનો પ્રયત્ન કરતો. મનીષભાઈ, શું આપને લાગી રહ્યું છે કે મહેન્દ્ર પટેલ સાથે કોઈ બીજા સરકારી અધિકારીઓ પણ સામેલ હોઈ શકે અને આખું આવું જે ધુપ્પલ ચલાવવામાં આવ્યું છે અનેક શાળાના સંચાલકોની સાથે પણ થયું હશે અને એ પણ ઘણા સમયથી ચાલતા હશે? નિશ્ચિતપણે જે રીતનું આટલું મોટું કૌભાંડની અંદર આટલા મોટા સતત પૈસાની વસૂલાતો થતી હોય, કારણ કે શાળાની મંજૂરી સમજવા જેવી વસ્તુ એ છે કે એક તો ઓનલાઈન પ્રક્રિયાના નામે સરકાર વાહવાઈ કરે, એટલે કે શાળાની મંજૂરી લેવી હોય તમારે ઓનલાઈન પ્રક્રિયા પછી એની ફિઝિકલ ફાઇલ એટલે કે ડોક્યુમેન્ટની સંપૂર્ણ આખી ફાઇલ તમારે સ્થાનિક કક્ષાએ જે તે જિલ્લાની અંદર આવેલી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસમાં જમા કરાવવાની હોય અને એક વિભાગમાં જે ઓનલાઈન થઈ હોય ત્યાં પણ એક કોપી સહી સિક્કા સાથે વેરીફાઈ કરીને કરવાની હોય. હવે આ 3 જ જગ્યાએ ફાઇલ જાય. એક ઓનલાઈન કર્યું હોય એટલે કે મંજૂરી આપવી વ્યવસ્થાના પોર્ટલ ઉપર હોય, બીજી જે ખાનગી હોય છે કારણ કે એનો કોડ નંબર હોય છે, બીજી છે એ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કે શહેર શિક્ષણ સમિતિ આગળ હોય છે, એને આગળ તમે જમા કરો, ત્રીજું એ સંચાલક પોતાની આગળ. આ 3માંથી જો સંચાલકો આગળથી ફાઇલ લીક થાય એ શક્યતા ઓછી, એટલા માટે કે જો એમને અંદરોઅંદર સંચાલકો વચ્ચે ભાગબટેનો પ્રોબ્લેમ થતો હોય ભાગીદારીમાં તો આવી વસ્તુ બહાર આવે કે ડોક્યુમેન્ટ ખોટા કર્યા હતા કે અધૂરા ડોક્યુમેન્ટે મંજૂરી લઈ લીધી છે. બીજી એક વસ્તુ આવે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કે જ્યાં આપણને ખબર છે કવર સિસ્ટમથી મોટા પાયે ઉઘરાણા થાય છે અને દેખાવ પૂરતી તપાસ થાય, વિદ્યાર્થી વાલીઓની ફરિયાદો નથી સાંભળવા, અનેક વખત આપણે આવું જોયું છે. અને રાજ્યનો શિક્ષણ વિભાગ જ્યાં ઓનલાઈન તમે આખી પ્રક્રિયા કરો છો, એટલે આ 3માંથી મોટા અધિકારીઓના મેળા